ભાઈ એટલી ઊંચી બિલ્ડિંગ છે, ઉપર જોતા જોતા આખી ડોકી અકળાઈ જાય. વેલો ઉતારેલ છે તારાની. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો આજે છું મેં હમણાં ફ્રેન્કફર્ટમાં ને ઇન્ડિયા જઈ રહ્યો છું. આવતીકાલે મારી ફ્લાઇટ છે ફ્રેન્કફર્ટથી જ. તો એક દિવસ આગળ જ આવી ગયો છું કેમ કે ભાઈ ફ્લાઇટ હવાની છે. તો એક દિવસ છે મારી પાસે ફ્રેન્કફર્ટ ફરવા માટે. તો મેં હમણાં નીકળ્યો છું, બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો નીકળ્યો છું ફરવા માટે ને તડકો બહુ છે પણ જેકેટ નાખવું પડ્યું કેમ કે ભાઈ ટી શર્ટ પિંક નવી ટી શર્ટ છે ગુલાબી મસ્ત, પણ થોડો એવો ડાઘો આવી ગયો છે તો એના માટે જેકેટ કવર કરી લીધું છે. તો હવે જઈશ ફરવા. અહીંયા ભાઈ જેવું આગળ કર્યું હતું એમ પ્લેસીસ તો મતલબ મસ્ત છે પણ એની હિસ્ટ્રી જાણની નથી, લેસન બાકી છે, અધૂરું છે આપણું. તો જેવું મેં જોઈશ એવું જ તમને બતાવી દઈશ. જેટલાની હિસ્ટ્રી ત્યાં લખેલી હશે એ વાંચીને તમને કહી દઈશ. ફ્રેન્કફર્ટ સિટી છે તો એ બીજી બધી સિટી કરતાં બહુ અલગ લાગે. લાઈક મેં બર્લિન ફરેલો છું, ન્યુરનબર્ગ ને બીજી બધી પણ સિટી ફરેલો છે, પણ અહીંયા કંઈક અલગ જ એમ વાઇબ આવે. બિલ્ડિંગો બી એટલી મોટી છે, લાંબી ઊંચી. તો ને ફ્લાઇટનું ભાઈ મતલબ જર્મનીમાં આઈ થિંક ફ્રેન્કફર્ટ છે તો આ મેઇન અહીંયાનું એ છે. મોસ્ટલી જે બધી ફ્લાઇટ હોય છે તે અહીંયા લેન્ડ કરે છે ને તો દર 5-10 મિનિટે એક ફ્લાઇટ જતી હોય એવું જોવા મળે જ છે. આ છે અલ્ટે ઓપર, જો તમે અહીંયા નામ વાંચી શકતા હશો. તો આ છે ઓપેરા હાઉસ અહીંયા ફ્રેન્કફર્ટનું. તો ને એની સામેનો ખાલી વ્યૂ જુઓ, આ ઓપેરા હાઉસ છે અને એની સામે જુઓ બિલ્ડિંગો જોઈ લો. તો મસ્ત વ્યૂ છે, ફોટો ખેંચી લીધા છે. આ જોઈ લો, સામેથી વ્યૂ બતાવી દઉં. સામેથી પણ બહુ ખતરનાક વ્યૂ આવે છે, જોઈ લો. તો આ છે ઓપેરા હાઉસ. તો મિત્રો આ જે કેથેડ્રલ છે એનું નામ અહીંયા લખેલું છે કાઇસર ડોમ સેન્ટ બેથલોમસ ઇમ્પેરિયલ કેથેડ્રલ. અને પહેલાંના ટાઈમમાં આ કેથેડ્રલ આવું લાગતું હતું. તો આ જોઈ શકો છો, એના ફોટોગ્રાફ્સ છે જૂના. આ કેથેડ્રલ છે, આમાં હિસ્ટ્રી અહીંયા લખેલી છે. તેમાં એવું લખેલું છે કે મતલબ ડેટ આપેલી છે 22 માર્ચ, જ્યારે વર્લ્ડ વોર 2 ચાલતું હતું. તો એ સમયે બ્રિટિશ લોકોએ આના પર હુમલો કર્યો હતો. તો આજુબાજુ તમે જોઈ શકો છો કે બધી બિલ્ડિંગો ડેમેજ થઈ ગઈ હતી. ને અહીંયા એવું લખેલું પણ છે કે જે સિટીની મોસ્ટલી બધી ચર્ચ છે તે બધી ડેમેજ થઈ ગઈ હતી. ને આ એક જ કેથેડ્રલ હતું કે જે વધારે પડતું ડેમેજ નહોતું થયું, માઇનર ડેમેજ થયું હતું. તો એ તમે જોઈ શકો છો અહીંયા. આ એના ડેમેજ થયું, જેમ કે અહીંયા ઉપરથી છે. તો આ એની હિસ્ટ્રી છે. છે બુક ઓફ ડેથ. તો અહીંયા જે આપણા મતલબ લવ વન્સ હોય તો એમની ડેથ થઈ ગઈ, તેમનું નામ અહીંયા લખી શકીએ છીએ. તો જો લાસ્ટ કોઈ લખ્યું હશે તો ઇન્ડિયાનું હતું, 2023માં એમની ડેથ થઈ હતી, તેમનું નામ અહીંયા લખેલું છે.
મિત્રો તો હવે આવ્યો છું પેટ પૂજા કરવા. તો આવ્યો છું ઇન્ડિયન રેસ્ટોરન્ટ, દાલ રોટી કરીને રેસ્ટોરન્ટ છે. તો એમાં ઓર્ડર આપી દીધો છે એક મંચુરિયન ને એક આલુ ટિક્કી ચાટ છે. તો જોઈએ કેવો ટેસ્ટ આવે છે કે નહીં ઇન્ડિયા જેવો. ટેસ્ટનું તો ખબર નહીં આવે કે નહીં, આવશે જ, પણ વાઇબ ઇન્ડિયા જેવી આવી ગઈ છે કેમ કે થીમ થોડી એ ટાઈપની છે. તમે બતાવું થીમ. તો જો આવી રેસ્ટોરન્ટ છે, અહીંયા પિલર મૂકેલા છે, ત્યાં નમસ્તે એવું પણ લખેલું છે. આવી રેસ્ટોરન્ટ છે. ને બીજી એક ખાસ વાત એ ગમી કે આપણે ઇન્ડિયા જેવી સિસ્ટમ, પહેલાં ભાઈ ખાઈ લો પછી પે કરો. તો મેં ઓર્ડર આપવા ગયો તો ઓર્ડર તો આપી દીધો, પે કરતો તો ભાઈએ મને કીધું કે પહેલાં ખાઈ લો પછી પે કરો શાંતિથી. તો મસ્ત મંચુરિયન આવી ગયું છે અને આ છે આલુ ટિક્કી ચાટ અને ભાઈ ચમચી પણ આપી ગયા છે. તો હવે ખાઈશ તો ભાઈને જોઈએ ટેસ્ટ કેવો છે. ફાઇનલી હવે મંચુરિયન ટ્રાય કરું. ટેસ્ટ વાઇઝ મસ્ત છે. હવે ખાવું મસ્ત. ફાઇનલી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ લીધું છે. મંચુરિયનનો ટેસ્ટ મસ્ત હતો. આલુ ટિક્કી ચાટ હતું તો એ થોડું ઠંડુ હતું તો એટલી મજા નહીં, પણ મંચુરિયનમાં ભાઈ ગ્રેવી એકદમ મસ્ત હતી તો મજા આવી ગઈ. હવે જાઉં છું મેં ફ્રેન્કફર્ટ મેઇન ટાવર કે જઈથી મતલબ ઉપર ચડીને પૂરી સિટીનો વ્યૂ જોઈ શકાય છે. મેં તો ઉપર નથી ચડવાનો, પણ વચ્ચે ભાઈ બિલ્ડિંગો એટલી ઊંચી છે તમે જોઈ શકો છો. આ મારી પાછળ બિલ્ડિંગ છે ને એક આ બાજુ છે પાછળ. ભાઈ એટલી ઊંચી બિલ્ડિંગ છે, ઉપર જોતાં આખી ડોકી અકળાઈ જાય. જોઈ લો અહીંથી સ્કાય પર બિલ્ડિંગ છે, ચાલ થાય છે ઉપર જોઈ લો ભાઈ. ચાલી ઠેક કંઈ ઉઠી ને એવી જ સેમ આ બાજુ બી આ બિલ્ડિંગ છે તો આ બી સેમ ઉપર. ભાઈ કેટલી ઊંચી છે. તો આ જે આખો એરિયો છે અહીંયા બધી આ મોસ્ટલી બિલ્ડિંગો બધી ઊંચી છે ને પેલો જે ટાવર દેખાય છે તો આ છે મેઇન ટાવર. તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા છે આ રિવર છે, મેઇન રિવર, અને એના ઉપર પેલો બ્રિજ છે તો એ છે આયરન ફૂટ બ્રિજ. તો એ બ્રિજ પર મેં જાઉં છું. મેં હમણાં આવ્યો છું જે ફ્રેન્કફર્ટમાં રિવર છે મેઇન, તો એના કિનારા પર પાછળ તમે રસ્તો જોઈ શકતા હશો. તો બંને રિવરની બંને બાજુ આવું ચાલવાનો રસ્તો છે, ગાર્ડન છે, અને અહીંયા ઉપર છે એક આયરન ફૂટ બ્રિજ. તો તમને એના પર જાઉં છું. તો મિત્રો આ બ્રિજ પર પણ તારા તમે જોઈ શકો છો, પ્રેમી પંખીડા. ભાઈ એટલા બધા તારા છે, જેથી સ્ટાર્ટિંગ કર્યું છે ત્યાંથી તારા જ છે. અહીંયા બી જુઓ આ એની વેલો ઉતારેલી છે તારાની વેલો. ભાઈ દ્રાક્ષની તો જોઈ હશે, તારાની વેલો છે. જો આ બધા તારા ભાઈ કેટલા બધા તારા છે અહીં છે. જો આઈડિયા મિત્રો આ છે ઓલ્ડ ટાઉનનું મેઇન સ્ક્વેર. તો તમે જોઈ શકો છો પેલી જે ચર્ચ હમણાં બતાવી તે ચર્ચ છે ત્યાં આવું. અહીંયા ભાઈ બધી બિલ્ડિંગ પર ને આમ અલગ લાઈક કલરિંગ ને અલગ ટાઈપની જ લાગે છે. પછી અહીંયા બધા કેફે છે ને એવું છે. અહીંયા સોવેનિયરની દુકાન છે ને એવું છે. ને આ જે રસ્તો અહીંયા જે પેલો બ્રિજ મેં ગયો તો એ છે. તો આ છે મેઇન સ્ક્વેર, જોઈ લો.
તો મિત્રો આ હતું ફ્રેન્કફર્ટ સિટી વ્લોગને કરું છું અહીંયા એન્ડ. હવે કાલે ફ્લાઇટ છે ભાઈ. ઘરવાળા કોઈને ખબર નહીં, ઘરના લોકોને ખાલી અંકિતને ખબર છે કે મેં આવવાનું છું, એ મને એરપોર્ટ પર લેવાનું છે. બધા માટે સરપ્રાઈઝ છે. આજે વિડીયો કોલ પર પણ વાત કરી તો મેં તો કીધું કે હમણાં જોબ પરથી રજામાં લેવું જ નહીં એવું કહી દીધું, બહાનું બતાવી દીધું. મતલબ થોડું એ તો થઈ ગયું છે કે હવે હમણાં આવે નહીં, પણ 2 દિવસ પછી જ હવે પહોંચી જઈશ ઇન્ડિયા ને ઘરે બધાને મળીશ, મજા આવશે. તો જોઈએ ઘરના લોકોને પણ સરપ્રાઈઝ કેવું લાગે છે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ હવે નવા વ્લોગમાં. ને હવે જે બધા વ્લોગ ચાલતો હશે એ 2-3 વ્લોગ આવશે સરપ્રાઈઝના, તો જોજો, એ પણ મજા આવશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.